તો હેલો મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો હું છું વિરલ રાઠોડ અને તમે જઈ રહ્યા વિરલ રાઠોડ વ્લોગ. તો આજે આપણે જઈએ છીએ ગોધરા, જે તમારો ભાઈ ચિરાગ આટીડી એનું પાર્સલ લેવા માટે, એના શૂઝનું પાર્સલ લેવા માટે. તો ચિરાગ આવી ગયો છે. આ રહ્યો ચિરાગ. હેલો, સબસ્ક્રાઇબ. તો ચાલો આપણે પાર્સલે ડાયરેક્ટ ગોધરા મળીએ. તો ફાઇનલ ગાઈસ પેટ્રોલ પુરાઈને પાછા જઈએ છીએ ગોધરા માટે. તો ગોધરા જઈને ડાયરેક્ટ ભુરાવા આવીને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો ગોધરા પહોંચી ગયા છે અને ગોધરા પહોંચીને હવે એ ગાડી આવ્યા છે પાર્સલ વાળાને ત્યાં. એ ગાડી ગયો છે ચિરાગ પાર્સલ લેવા માટે અને અમે એ ગાડી ઊભા રહ્યા છે. આ બેને બી બોલાવી લીધા હતા, 2 પાર્સલ હતા મોટા એટલા માટે. हो अंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का આ 2 તો ચિરાગ ગયો પાર્સલ લેવા વાળા વાતચીત કરવા, એટલે હવે બૂમ પાડે એટલે હવે પાર્સલ લેવા જઈએ. ચલો પાર્સલ લેવા વાળા જઈએ. તો પાર્સલ લઈને ડાયરેક્ટ કઈ મળે. આજે હવે પહેલું એક પાર્સલ. આજે આપણે ચિરાગ ભાઈ બીજું પાર્સલ. ફાઇનલી મિત્રો પાર્સલ લીધા છે. હવે પાર્સલ લઈને પછી જઈએ ઘરે જઈને ડાયરેક્ટ તઈ મળીએ. ઘરે નહીં, ડાયરેક્ટ મેલો કામ કરવાનું છે હજુ ભાઈ. આ ચિરાગ સેલિબ્રિટી ઓળખો તમે? એ ચિરાગ ભાઈ મજદૂર બધા લાગો સેલિબ્રિટી એમ છે. આ બેનો તો બેહાડી દીધા જાઓ, અમારી બેહાડી છે. તો ચાલો ડાયરેક્ટ મળીએ. હે કુલી નંબર 5. અચ્છા, તો ડાયરેક્ટ કઈ મળીએ? डायरेक्ट मलिया है ना आरटीडी शूज में. ચાલો. देखो ना गाइस, हम ये क्या कर रहे हैं? अरे कौन भौंक रहा है ये बदतमीज? ગુજરાતી तो અમે ભાડું બચાવ્યું. ટ્રાફિક કરો તો પાછું 600 રૂપિયા જાત. એટલા માટે મેં સ્માર્ટ, હું ભણેલો છું, 12 પાસ કરેલું મેં સાયન્સ. अच्छा, એટલે મેં મને થોડુંક દિમાગ દોડાડ્યું અને 2 બાઇકોમાં 50-50 નું પુરાવીને 2 કાર્ટૂનો લઈ આવ્યો. એટલે 100 માં પતી ગયું. અને હમણાં 10-10 ની ચા પીવડાવી દેશે એટલે પતી જશે. what? સ્માર્ટ વર્ક. ફાઇનલી ગાઈસ પાર્સલ લઈને અમે નીકળી ગયા છે અને પહોંચી ગયા છે આપણે કયું છે ડૉક્ટરના મોડા પહોંચી ગયા છે. અત્યારે નીકળી ગયા છે. વિરલભાઈનો બ્લોગ મારે શૂટ કરવો પડે છે કારણ કે વિરલભાઈનું નવું છે ને તો ફાવતું નહીં બરાબર. वाह क्या एक्टिंग कर रहा है. એટલે અમને અત્યારે હું શૂટ કરવા લાગુ છું, કંઈ શીખવાડું છું, મોટિવેશન આલું છું બેટાને. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. એટલે થોડુંક સપોર્ટ કરજો. क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या મતલબ કુછ ભી એટલે કરી દેજો બરાબર. સપોર્ટ કરજો ને વ્લોગ આખો જોવાનું રાખો અમારો, ભલે જેવો એવો પણ આખો જોવો બરાબર. હજી નવું છે એટલે હજુ ફાવે નહીં બરાબર. ઓલરાઉન્ડર છું. કોમેન્ટ કરજો કેવો કરે છે એમ બરાબર. તો ચિરાગની દુકાને આવી ગયેલા અને ચિરાગની દુકાને આવીને હવે કરીએ છીએ અનબોક્સિંગ. તો અનબોક્સિંગ કર્યા પછી તમને બતાવીએ શું છે આ બોક્સની અંદર, કયા શૂઝ આવ્યા છે, કયા ચંપલ આવ્યા છે. તો વિઝિટ કરો ધ આરટીડી શૂઝ. અને કોની છે? ઓનર, ધ ઓનર. હા, આપણું ભાગીને જાય અનબોક્સિંગ. તો મિત્રો અનબોક્સિંગ કરી રહ્યો છું, જોઈ શકો છો. તો આખો બ્લોગ જોવાનું ભૂલતા ના તમે. ભૂલતા નહીં, આખો બ્લોગ જોવો. લાઈક ના કરો, સબસ્ક્રાઇબ ના કરો, પણ બ્લોગ જોવો આખો. કોમેન્ટ કરજો. हो अंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का. બ્લોગ સારો દેખાતો હોય તો પૂરો કરી દેજે. તો તમે દેખી શકો છો, તમને બૂટ બતાવું અંદર ક્યાં ક્યાં બૂટ નીકળે છે, ક્યાં નીકળતા નહીં. તો આ દેખો, અંદર ત્યાં એક આર્ટિકલ નીકળ્યું છે. શું લખેલું લે?
ઝુમેક્સ ના શૂઝ કેટલા રૂપિયા પડશે એક? કેટલા રૂપિયા છે એક શૂઝ? હે 1600. તું झूठ बोल रहा है. તો સ્ટોક દેખી શકો છો. આ એક અહીં છે, પાછળ મેં બૂટ ખોલે હે યાર. બીજા અહીં છે, અને આ બેઠો માલિક. માલિક છે કે મજદૂર છે એ ખબર નહીં. એક સ્ટોક એક ખાલી થઈ ગયું છે, એક અહીં પડ્યો છે, હજી એક આ તોડવાનો. એની અંદર શું નીકળે એ ખબર નહીં. પણ એ ઠેલાના અંદર કયા બૂટ? ઓગી ના બૂટ. ઓગી દેખો, ઓગી ઓગી. તા બીજું બોક્સ શું ખોલવાનો છું? લાવ ઓય કાતર લાઈ. કઈ હે? What? તો ફરીથી તમારું સ્વાગત છે આરટીડી કલેક્શનમાં. તો હું છું વિરાટ રાઠોડ. ઇન્ટ્રો તો આપણો આવડતો નહીં, પણ આવડું અનબોક્સિંગ હું કરે છે. અનબોક્સિંગ પતરી વાગતો કોઈ ને. તો તમારા માટે હું લઈને આવ્યો છું નવું આઈટી કાર્ડ. તો દેખી શકો. ફક્ત 2000. क्या बोलूं मैं इस पे? क्या बोलूं क्या अब मैं इस पे? મારા મોઢા કરતા બુટો કરે છે કે બીજો બી યાદ છે. અનબોક્સિંગ કરી દીધું છે અને હવે બેઠો છું. દેખો શેઠિયો. મારું શેઠિયો એવું બધું નહીં દેખાતું. જો ચિરાગ કશું કહેવા માંગશો? બોલો ને. સીધે સીધે ગયા નાખ્યો તમે. ના બીજું કઈ આર્ટિકલ જો આર્ટિકલ નવા બૂટ આવી જાય તો વિઝિટ કરો ધ આર્ટિડી શૂઝ. બોલ દો તમારું ઇન્ટ્રોડક્શન ભાઈ. થોડું ઘણું પ્રમોશન થઈ જાય થોડું ઘણું. એક ચંપલ લઈ લીધા છે. યાર આ દેખો, આ ચંપલ લીધા એ ના ગમે, તૂટ્યા પાછા. બરાબર ને? પૈસા કશું મળે નહીં, તૂટી જાય તો. બરાબર ચિરાગભાઈ? પૈસા મળે નહીં. તો વિડીયો બનીને બધું રેડી થઈ ગયું છે. તારો માલ સ્ટોક માલ એટલે કે બધું એવું બધું ખોટું ના હોય. આ સ્ટોક, શૂઝનો સ્ટોક, ચંપલનો સ્ટોક, ગમે તેવો બધો માલ આવી ગયો છે. તમે વિઝિટ કરો ધ આર્ટિડી શૂઝ. અને આ રહેવું ને તો અત્યારે આટલું જ. તો આજે બહુ થાકી ગયા છે. આવું બધું એ તો એમની ધૂનમાં ગયેલા હે ભાઈ. તો આપણે આજે વ્લોગ આજે અહીંયા એન્ડિંગ કરીએ. કંઈ ભૂલ લાગી હોય તો અમુને કોમેન્ટમાં જણાવજો. ચિરાગભાઈ શું કહેવા માંગશો? ભાઈ છેલ્લું છે. તેને જે મોજાને બી બોલાવો ભાઈ. अबे कौन है बे तू? ઘર માટે બરાબર, બીજું કઈ નહીં. ઘર માટે 3000 માં સાફ સફાઈ કરાવી હોય તો ચિરાગભાઈને કોન્ટેક્ટ કરો. ઓકે, તો ચલો આજનો વ્લોગ થાય છે એન્ડ. તો મળીએ બીજા વ્લોગ માટે. તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. એ ના કરો પણ આખો વ્લોગ જુઓ. બરાબર? તો મળીએ તમને બીજા વ્લોગમાં.